ગુજરાત એસટીમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આધારિત ભરતીને લઈને મજદૂર મહાસંઘે વિરોધનો સૂર ઉઠ્યો હોય તેમ રાજ્યભરના વિભાગોના આગેવાનોએ ભેગા થઈ સરકારના નિર્ણય વિરુદ્ધ આવેદનપત્ર આવનારા દિવસોમાં તબક્કાવાર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આધારિત ભરતીના વિરોધમાં બેઠક યોજાઈ હતી. ગુજરાતના વિવિધ વિભાગોમાંથી પ્રમુખો, મહામંત્રીઓ અને મહાસંઘની ટીમ એસટીની મધ્યસ્થ કચેરી ખાતે એકત્રિત થઈ હતી. મહાસંઘના આગેવાનો દ્વારા સરકાર અને વહીવટીતંત્રના તે નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટરની ભરતી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપર કરવાની તૈયારી ચાલી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મુદ્દે નિગમના એમડી, જીએમ, મુખ્ય મહેકમ અધિકારી તેમજ મુખ્ય કામદાર અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મહાસંઘનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીથી કર્મચારીઓના હક્કો અને નોકરીની સુરક્ષાને અસર થશે, તેમજ કાયમી ભરતીને બદલે ખાનગી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્મચારી વિરોધી હોવાનું પણ આગેવાનો દ્વારા જણાવાયું હતું. મહાસંઘે ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તબક્કાવાર આંદોલન કરવામાં આવશે. સાહેબ, આપનું નામ? મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘમાં પ્રદેશ ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે. આજરોજ એસટી નિગમની મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ ખાતે અમે ગુજરાત આખાના તમામ વિભાગમાંથી આશરે 100 જેટલા મુખ્ય કાર્યકર્તાઓ ભેગા થઈને હાલમાં જ જે સરકાર અને એસટીના અધિકારીઓ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપર ડ્રાઈવર 2000 જેટલા ડ્રાઈવર અને 2000 જેટલા કંડક્ટર લેવાની તજવીજ કરી રહી છે, જેનો વિરોધ પ્રદર્શન કરવા માટે અમે અમદાવાદ રાણીપ એસટીની મધ્યસ્થ કચેરી ખાતે ભેગા થયા છે. અને આજરોજ અમે નિગમના એમડી સાહેબ અને નિગમના જનરલ મેનેજર સાહેબ, નિગમના મુખ્ય કામદાર અધિકારી અને નિગમના મુખ્ય મહેકમ અધિકારીને આ બાબતોનું આવેદનપત્ર અમે આપ્યું છે. અને આ સિવાય પણ એસટીના ઘણા સમયથી જૂના પડતર પ્રશ્નો બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને અમે સરકારશ્રીને તેમજ એસટીના ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આ જે કોન્ટ્રાક્ટ ઉપર 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટરની તજવીજ ચાલી રહી છે રોકવામાં આવે અને એના બદલે કાયમી ધોરણે ડ્રાઈવર અને કંડક્ટર લેવામાં આવે અમારી માગણી છે. આમ છતાં જો સરકાર અને એસટીના અધિકારીઓ અમારી માગણીને નહીં માનીને આગળ વધશે તો અમારા ગુજરાત એસટી મજદૂર મહાસંઘ આનો અમે સખત વિરોધ પ્રદર્શન કરીને આવનારા દિવસમાં અમે તબક્કાવાર હડતાલ આંદોલનનું અમે એલાન કર્યું છે, જેમાં અમે અહીંથી જઈને દરેક જિલ્લા હેડક્વાર્ટર કલેક્ટર કચેરી ખાતે જઈને વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપવામાં આવશે. અમારી એસટીની તમામ વિભાગીય કચેરી ખાતે વિભાગીય નિયામક સાહેબને પણ આ બાબતનું આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ અમારા એસટીના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરીને પોતાની નોકરીઓ કરશે. ત્યારબાદ પણ જો સરકાર નહીં જાગે તો આવનાર દિવસમાં રામધૂન અને ઘંટનાદ જેવા કાર્યક્રમ આપવામાં આવશે. ત્યારબાદ પણ ધરણા અને હડતાલ સુધીની અમારી તૈયારીઓ છે. માટે અમે સરકારને અને એસટીના નિગમના ઉચ્ચ અધિકારીઓને ફરી વિનંતી કરીએ છીએ કે આજે 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવાની તજવીજ ચાલી છે એને સ્થગિત કે રોકવામાં આવે અને કાયમી ધોરણે ડ્રાઈવર અને કંડક્ટર લેવામાં આવે, અમારી મુખ્ય માંગ છે.